મુકેશ અંબાણી અને મારામાં એટલો ફેર, એ શાક બકાલાની લારીમાં વઢવાણિયા મરચા વાળે તો ઊભા લેવા ન લઈ શકે, હું ભાવતાલ કરીને આખી ઠેલી ભરી લઉં. મુકેશ અંબાણીના ઘરમાં તમે દાખલ ન થઈ શકો, મારા ઘરના દરવાજા બધા માટે ખુલ્લા છે. ખાસ કરીને અડધી રાતે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મુકેશ અંબાણી મોડી રાત સુધી કામ કરે છે ને માત્ર રવિવારનો સમય પોતાના પરિવાર સાથે ગાળે છે. હું હાઈ બળતરા કર્યા વગર 6 વાગ્યા સુધી કામ કરીને 10 વાગે સૂઈ જાઉં છું. સત્તાવાર માહિતી મુજબ મુકેશ અંબાણીએ ગરમીથી બચવા એના ઘરમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્નો રૂમ બનાવ્યો છે, જ્યાં આર્ટિફિશિયલ બરફના ટુકડા પડે છે જે કાશ્મીર જેવો અહેસાસ કરાવે છે. મને ગરમી થાય ત્યારે ફ્રીજનો દરવાજો ખોલી એની પાસે ઊભો રહી જાઉં છું. गर्मी में भी ठंडी का एहसास, वो भी सौ सस्ते में. मुकेश अंबाणी નું આખું ઘર અત્યાધુનિક સેન્સર્સ અને સેન્ટ્રલાઇઝ કંટ્રોલ સિસ્ટમ થી સજ્જ છે, જે તાપમાન અને લાઇટિંગ ને જરૂરિયાત મુજબ એડજસ્ટ કરે છે. આપણે તો ભાઈ ઘરના બધા બારી બારણા ખોલી નાખીએ, બસ પછી તો સામી સામી બારીઓ ને સામા સામા બારણા, સામી સામી બાયડીઓ ને સામા સામા વાયડા. નમસ્કાર.